ફેમિલી મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. જય શ્યારામ સદભાવના હોસ્પિટલ આવી ગયા છીએ. ત્યારે આપણે જોઈ જય શ્યારામ મિત્રો. જો સન્ડે એટલે રવિવાર. હો ભાઈ, આજે રવિવારે જો ઓમ શાંતિ આ જોઈ શકો છો. હાલો મિત્રો, શનિવાર ઓલા રવિવાર એટલે સન્ડેમાં ઓમ શાંતિ જુઓ તમે. હવે આપણે ઉપલે માળા ચડીએ છીએ. જુઓ તમે. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. ત્યારે આપણે આ પોટલી માલિશ. હો ભાઈ, જો તમે આ પોટલી છે, આ પોટલી માલિશ કરાવવા આવી ગયા છીએ. જો આ સરસવનું તેલ ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે જુઓ તમે, અહીંયા પોટલી આપણે માલિશ કરવાનો છે. આજે આડો પડદો મૂક્યો ને હાલો મિત્રો, જોઈ શકો છો. જો આપણે હવે આજે પોટલી માલિશ કરવાનો છે ભાઈ. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. જો આપણે આ પોટલી માલિશ કરવા માટે આવી ગયા છીએ આજે. હા હાલો જય શ્યારામ મિત્રો. જો આપણે આ છે ને ભાઈ સદભાવનામાં બીજી તારીખ ને ત્રીજી તારીખ એમ ઓમરામ બાપુ આવે છે ને 17 ને 18 આ મહિનામાં ઓમરામ બાપુ આ સદભાવનામાં હોસ્પિટલમાં આવે છે. તો તમારે જો કોઈને માલિશ કરાવવો હોય તો જો આપણને આ માલિશ સરસ મજાનો કરી દીધો છે. કારણ કે આ માલિશ કરે ને આઈના હંધાય વીડિયાનો એલાવ નથી ભાઈ. એટલે નકર તો જે માલિશ કરતા ત્યારે ન આપણે વિડીયો ઉતારી, પણ આના હંધાય કાયદા છે ને, એ વિરુદ્ધ આપણે કાંઈ માલિશ કરી નાખ્યો. જો તમે આ સગડીમાં સરસવનું તેલ છે તપેલીમાં, ને આ પોટલી માલિશ કહેવાય ભાઈ. પોટલી માલિશ કહેવાય. જોઈ શકો છો. સગડી છે તો ઉપર તપેલી છે. તો જો કોઈને ભાઈને તમારે માલિશ સરસ મજાના આખા શરીરને ભાઈ આમ જો મસ્તીની રૂગુબુગું સોળાઈ જાય ને મસ્તીનું શરીર થઈ જાય. હો ભાઈ. હા, હું તો ઘણી ફેરી અહીંયા આવું છું માલિશ કરાવવા. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો. તો જો આપણે આજ તાજા માજા થઈ ગયા. હો ભાઈ, આ પોટલી માલિશ કરાવ્યું ને, હા, તો ફ્રેશ તાજા મજા થઈ ગયા છીએ. તો આપણે એકલા અહીંયા વિડીયો બનાવ્યો. કારણ કે પોટલી માલિશ જે અહીંના કરે છે ને એ કારીગર, એનું અહીંયા આ સદભાવનો વિડીયાનો એલાઉટ નથી. કારણ કે આ સાહેબોના હંધાય કડક કાયદા રાખે ને એ પ્રમાણે હંધુય રાખવું પડે. એટલે આપણે એકલા વિડીયો બનાવ્યો છે. જોઈ શકો છો. જો આપણે અહીંયા આપણે આ પોટલી માલિશ કર્યો છે. આ
હા હાલો મિત્રો, તમારે કોઈને પણ પોટલીમાં લસ કરાવવું હોય તો જો 100 રૂપિયા ફી છે આની. હા કાંઈ મામૂલી. તો ઓમરામ બાપુ આવે છે મહિનામાં 4 ફેરી, બીજી ત્રીજી કે ત્રીજી ચોથી એમ 2 દિવસ આવે છે, પાકી ખબર ને તારીખની, ને 17-18 આવે છે. તો તમે આવીને આ પોટલી માલિશ કરાવી શકો છો. આખું શરીર હળવું ફૂલ થઈ જાય ને રગું હિંજવી સોળાઈને એમાંથી લોહી નસુમાં ધોળતું થઈ જાય ને તાજા માજા થઈ જાય. હા, જય શ્રી રામ. ચટણી મરસું સિંધવ સરસ મજાના કંટોલા જો ભાઈ આમ તેલમાં કકડાવ્યા. હો ભાઈ આ જો તમે તેલમાં કકડાવ્યા ના આખરે
અત્યારે સાહોટી ખાઈ લી જમી લી. ભારે મસ્તીનો હવે આ તેલમાં નવી રીતથી આપણે આ તેલમાં કકડાવીને આ કંટોલાની શાક આજે બનાવ્યું છે. બહુ મસ્તીનું બન્યું છે. હા, જય શ્રી રામ. ફેમિલી મિત્રો, તો અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આવા જ નવા વ્લોગ લઈને આવીશું. તો તમે જોતા રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો. જય શ્રી રામ.